રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા દ્વારા દીપાવલીની એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી। ઉપલેટા નગરપાલિકા દ્વારા બાપુના બાવલા ચોક ખાતે ભવ્ય આતિશબાજી કરીને કાર્યક્રમ યોજાયો હતો। ઉપલેટા શહેરની જાહેર જનતા નિહાળી શકે તે માટે રાત્રે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। બાવલા ચોક ખાતે ભવ્ય ફટાકડા આતિશબાજી સહિત એક્સ્ટ્રા અને મ્યુઝિકલ પાર્ટી યોજાઈ હતી। આ તમામ કાર્યક્રમોને સાથે ભવ્ય શણગાર અને દરેક શહેરીજનો તેમજ નગરપાલિકાના તમામ કાર્યકર્તાઓ સાથે ગરબાની રમઝટ પણ જોવા મળી હતી। વર્ષાબેન ગતેડા, નગરપાલિકા પ્રમુખ। આજે દીપાવલીના દિવસે આજે ખૂબ જ આનંદથી ઉત્સાહથી મારી નગરપાલિકાની આખી ટીમ, સંગઠનની ટીમ, ગામના આગેવાનો, ભાઈઓ, બહેનો, બાળકો સાથે ખૂબ જ આનંદથી દીપાવલી ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। આ દીપાવલી ઉત્સવમાં ખૂબ જ આતશબાજીથી ખૂબ બધા લોકોએ આનંદ કરેલો છે અને નાના બાળકોથી માંડી અને મોટી ઉંમરના પણ બધાએ ધાર્મિક ગીત સાથે રાસગાન કરેલ છે, ધાર્મિક ગીતો સાથે ડાન્સ પણ કરેલો છે। તો ખૂબ જ ઉપલેટા નગરપાલિકા દ્વારા એક ભવ્ય આતશબાજી મ્યુઝિકલ પાર્ટીનું ઉપલેટા શહેરની અંદર આયોજન કરવામાં આવ્યું હતું। એ તકે હું જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે ઉપલેટાના સર્વ નગરજનોને દીપાવલીની હાર્દિક શુભેચ્છા આપું છું તથા નવા વર્ષની કે હું જીવન ઉપલેટાના શહેરના તમામ નાગરિકોનું નવું વર્ષ સારું, આરોગ્યમય અને સરસ ઉત્સાહી બિઝનેસ ક્ષેત્રે, વેપાર ક્ષેત્રે ખૂબ આગળ જાય એવી હું એક નમ્ર અરજ કરું છું તથા આજે ઉપલેટા શહેરની અંદર એક માહોલ કે રોશની રૂપી માહોલ આતશબાજી, ફટાકડા, મ્યુઝિકલ પાર્ટી કરી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।